ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસનું શિપ ટેકનિકલ ખામી સર્જાતા ગઈકાલે ઘોઘા ખાતે અટકી ગયું હતું, જેના કારણે 6 કલાક સુધી પેસેન્જરો હેરાન થયા. હજુ પણ આ ખામી ઠીક ન થતાં રોપેક્સ ફેરી આજે પણ બંધ રખાશે, જેના કારણે અગાઉથી બુકિંગ કરાવનારા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. હાલમાં દિવાળીના તહેવારો શરૂ થતાં સુરતમાં હીરાના કારખાનાઓમાં દિવાળી વેકેશન સમયે જ શિપમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને બંધ પડતા સુરતથી વતન આવતા રત્ન કલાકારો અને લોકોને મુસાફરીનો પ્લાન બદલવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ કેટલા દિવસ રોપેક્સ ફેરી સર્વિસ બંધ રહેશે તે બાબતે પણ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. ફોર્ટનું તો કંઈ કહેતા જ નથી, બધા જગ્યા છોડી ગયા છે. જૂનું ખખડજત જહાજ ક્યાંકથી લાવીને મૂક્યું છે. અમને બીક લાગતી હતી કે આમાં ન જાય તો સારું. પછી શું બંધ થયું ને તો કોઈ ફોર્ટ અમને કહેતું જ નથી. અત્યારે 4:30 થવા આવ્યા છે. 4:30 થવા આવ્યા, 12 વાગ્યાનો ટાઈમ, 4:30 થવા આવ્યા છે. બરાબર છે. આના કરતાં તમે બાય કાર સુરત અત્યારે પહોંચી ગયા હોત. 10 વાગ્યાના આવેલા હતા. આજે અમને 4:30 થઈ ગયા છે, પણ અંદર બહુ અમને તકલીફ પડી એટલે ત્યાંથી પછી અમે રિવેન પાછા આવીએ છીએ. અંદર અમે પૂછ્યું તો એમ કીધું કે અંદર જનરેટર બંધ થઈ ગયું છે, તે કે 2 કલાકમાં ચાલુ થઈ જશે, પણ બેના આજે કેટલા કલાક થયા પણ એ લોકો કોઈ અમને જવાબ આપ્યો નહીં. પછી અમે એમને કીધું અમે કે ભાઈ અમે અમારા ઘરે રિપેન જઈ શકીએ તો કે હા જઈ શકો.